તો નવરાત્રી દરમિયાન ગુજરાતની શાંતિને પલીતો ચાંપવાનું કામ ગાંધીનગરના દહેગામના બહિયલમાં થયું હતું, જ્યાં નવરાત્રી દરમિયાન થયેલા કાંકરી ચાળાએ આખા રાજ્યના વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે જે તે સમયે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી મામલો શાંત પાડ્યો હતો, પણ હવે આ કાંકરી ચાળો કરનારા અસામાજિક તત્વોને સબક શીખવાડવાનો વારો આવ્યો છે। દહેગામમાં દાદાગીરી પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। દાદાગીરી પર બુલડોઝર વાળી બહિયાલમાં ફર્યો દાદાનું બુલડોઝર। ગાંધીનગર દહેગામના બહિયલ ગામે નવરાત્રીમાં કાંકરી ચાળો કરી અસામાજિક તત્વોએ પોતાની બરબાદીને આમંત્રણ આપ્યું હતું। પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ તપાસ કરતા માલુમ પડ્યું કે બહિયલમાં ઘણા અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણ કર્યું છે, જે હવે દાદાગીરી કરી રહ્યા છે। બસ પછી શું થયું? નવરાત્રી પૂરી થયા બાદ આ અસામાજિક તત્વોનો હિસાબ શરૂ થઈ ગયો। ગુરુવારની રોજ સુરતની પહેલી કિરણ સાથે ઓપરેશન ક્લીન લોન્ચ કરાયું, જેમાં 300 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો। દબાણ હટાવવા 15 જેટલા બુલડોઝર ખડકી દેવાયા, તેમજ 30 જેટલા ડમ્પરો તૈનાત કરાયા। બસ પછી શું? સવારથી જ શરૂ થઈ ગયું આ ઓપરેશન ક્લીન બહિયલ, જેમાં વહીવટી તંત્રએ ગેરકાયદે બનેલા 186 બાંધકામને ટાર્ગેટ કર્યા, જેમાં 50 બાંધકામ એ આરોપીના હતા, જેમની રાયોટિંગ દરમિયાન અટકાયત કરાઈ હતી। ગાંધીનગરના બહિયલ ખાતે મેગા ડિમોલેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને એક સાથે 15 જેટલા બુલડોઝરો જે છે તે ગેરકાયદેસર બાંધકામો ઉપર ફરી રહ્યા છે। મહત્વનું છે કે 186 જેટલા કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામો છે તેને આજે તોડી પાડવામાં આવશે। ગત નવરાત્રી દરમિયાન જે અહીં ધમાલ થઈ હતી ને ત્યારબાદ જે રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો ને તેમાં જે 50 આરોપીઓ સંડોવાયેલા હતા તેના પણ બાંધકામનો આમાં સમાવેશ થઈ રહ્યો છે। R&B સ્ટેટ દ્વારા લગભગ એકાદ વર્ષ અગાઉ આ તમામ બાંધકામો છે તેને લઈને નોટિસ જે છે તે પાઠવવામાં આવી હતી અને તેમના દ્વારા આ ગેરકાયદેસર બાંધકામો જે છે તે હટાવવામાં આવ્યા નહોતા અને તેના કારણે જ આજે તંત્ર દ્વારા આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મોટા પ્રમાણમાં બહિયલની જે બજાર છે ને તે બજારમાં આ ડિમોલેશનની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે। 300 જેટલા પોલીસ કર્મચારીઓ જે છે તે બંદોબસ્તમાં જોડાયેલા છે, જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તંત્ર આ ડિમોલેશનની કામગીરી જે છે તે શાંતિપૂર્ણ રીતે કરી શકે। આગામી સમયમાં જે રહેણાંક બાંધકામો હશે કે જે ગેરકાયદેસર હશે તેને પણ તોડી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે આજના ઓપરેશન ક્લીનમાં ખાલી કોમર્શિયલ બાંધકામ પર જ બુલડોઝર ફર્યું છે। આગામી સમયમાં ગેરકાયદે બનેલા રહેણાંક બાંધકામ પણ તોડી પડાશે। દહેગામના બહિયલ ખાતે મેગા ડિમોલેશનની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે। ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી અહીં પહોંચ્યા છે, તેની સાથે વાત કરીશું। સર, આજે મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, કેટલા એકમો ઉપર આજે બુલડોઝર ફરશે? આજ કુલ મળીને 186 કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર બુલડોઝર ફરાવવામાં આવશે। રહેણાંક મકાનો કે જે ગેરકાયદેસર હશે અને આરોપીઓના હશે તેની ઉપર ક્યારે બુલડોઝર? આ પણ તપાસ કરી રહ્યા છે આ તંત્ર। જ્યારે પૂરા માહિતી મળશે અને નોટિસની ટાઈમ પૂરું થશે પછી કાર્યવાહી થશે। લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી કે એવી કોઈ કામગીરી? આ બધા એસ્ટાબ્લિશમેન્ટ ઉપર અગાઉથી નોટિસ આપવામાં આવેલ છે અને બધી સરકારી પ્રોસિજર ફોલો કરીને જ કામ થઈ રહ્યા છે। અંતિમ સવાલ, બીજી વખત આ બુલડોઝર હવે ક્યારે ફરશે? જોઈ લેશું, તંત્રની કાર્યવાહી એક વખત રેકી થઈ જાય, પૂરા વિસ્તારની એક વખત એનાલિસિસ હો જાય, કેટલા ગેરકાયદેસર દબાણો છે તો આઈડિયા આવી જાય પછી કરશું। બહિયાલમાં અસામાજિક તત્વોના દબાણો પર બુલડોઝર ફરતા સામાન્ય નાગરિકોએ હાશકારો અનુભવી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ જરૂરી હતું। ઘણા લોકો ગેરકાયદે કબજો જમાવી દાદાગીરી કરી રહ્યા હતા। જે દિવસે આ પથ્થરમારો થયો એ દિવસે અમારો બહુ માહોલ જુદો હતો અને અમે પેલા ભયમાં હતા, પણ પછી બંદોબસ્ત સવારેથી ગોઠવાઈ ગયો બધો અને બધું સારું થઈ ગયું છે। પોલીસનો અને આપણો સરકાર સારો મળ્યો છે એટલે અમે ખુશ છીએ કામગીરીથી। હવે ચંડોળા તરફ જેવું થયું એવું ઇન્દિરાનગરમાં અમારા ઘણું માણસો બધા ઘૂસેલા છે, એ બધું ત્યાં બધું ચોખ્ખું થઈ જવું જોઈએ અને સંતોષકારક કામ બધું છે પોલીસનું સ્ટાફનું બધાનું। આ બધું કાવતરું કર્યું છે, એમના ઘર પર બુલડોઝર વાગવું જોઈએ। એમના ઘર પર એમની જે જમીન જાયદાદ જે જેટલી હોય એટલી બધી જપ્ત કરી લેવી જોઈએ અને ઘર ઉપર બુલડોઝર વાગવું જોઈએ। કે આ જે કડક પગલાં લેવામાં આવ્યા છે એ બહુ જ
સરસ છે અને ગામ માટે સારા છે. કોઈને પણ અમે નુકસાન કરવા માંગતા નથી, ગવર્મેન્ટ પણ કોઈનું નુકસાન ચાહતી નથી, પણ જે સરકારી જગ્યા પર જે લોકોએ દબાણ કરીને આ રીતે આટલું કર્યું છે એ દબાણ તોડીને એમને કાયદાનું ભાન કરાવ્યું છે. અત્યારે જે કામગીરી ચાલે છે એ આમ તો સારી છે, પણ હજુ થોડી વધારે કડક થવાની જરૂર છે. હજુ ગામમાં બધું આ તો ખાલી રોડનું જ કામ ચાલે છે. પંચાયતની જમીનમાં એ બધું બાકી છે, ઇન્દિરાનગરમાં બાકી છે. બીજું તેંગાડા બહુ રહે છે ઇન્દિરાનગરમાં, એ કોઈ પણ હટા અને જે મૂળ અહીંના વતની હોય એમને જ અહીં રાખે, બાકીના બધાને ગામમાંથી બહાર કાઢી મૂકે. બસ અમારી તો આ અપેક્ષા છે. આમ હાલ દાદાગીરી કરનારાઓ સામે દાદાની બુલડોઝર વાળી શરૂ થઈ છે. ગુજરાતની શાંતિ ડહોળનારા અને ગેરકાયદે દબાણ કરી અરાજકતા ફેલાવનારા તત્વોને સબક શીખવાડવામાં આવી રહ્યો છે. આજના ઓપરેશન ક્લીનમાં તંત્રએ ગેરકાયદે બનેલા કોમર્શિયલ બાંધકામ તોડ્યા છે અને હજી જો જરૂર પડશે તો તેમના ગેરકાયદે બાંધકામ પણ તોડી પડાશે. બહિયલથી કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.